ચૈતન્યનંદ ચિત્તુભાઈ, આજે સોમવાર તારીખ 26/10/20, સમિતા ચર્ચા 31 અને ગાથા 12 અને 13 કદાચ શરૂ કરશું કે 12 કરીએ? નહીં 12 છે, પૂરું છે, અડધો કલાક. 12. હા અચ્છા. હા જય જીનેન્દ્ર ભાનુબેન, જય જીનેન્દ્ર રજનીભાઈ, લતાબેન, જય જીનેન્દ્ર. અચ્છા, આપણે આજે આપણે 12મી ગાથાનો ભાવ ચાલે છે ચૈતનજીનો. એટલે આમ તો આપણે એનો ઘણો વિસ્તાર કર્યો છે, પણ મને એમાં એક વિચાર એમાં આવેલો કે સૂત્રકર્તા એટલે કુંકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય એમણે આખી આ ગાથા અપરમ ભાવે સ્થિત જીવો માટે લખી, અને ચૈતનજી પંડિતે આ એકથી નીચલી ભૂમિકા વાળા એટલે આપણા જે એટલે નિકટવર્તી શિષ્ય માટેનો પણ એક સિદ્ધાંત એમાં રજૂ કર્યો, એક પેરેગ્રાફ રજૂ કર્યો, જે બંને આચાર્યને તો હજાર વર્ષ 2000 વર્ષ થઈ ગયા. એ વખતે તો હજી સમ્યક દ્રષ્ટિઓ ઘણા હતા, તો પણ પછી ચૈતનજીનો આજે જે યુગ આવ્યો ને, મીન્સ હમણાંનો જ છે એ તો, એટલે એ વખતે એટલા સમ્યક દ્રષ્ટિ ઓછા હતા, બહુ જ ઓછા. એની સામે આવા મુમુક્ષો ઘણા જ હતા, એટલે એમને એમ થયું હશે કે થોડીક મુમુક્ષોને પણ યોગ્ય થોડીક આમાં ભૂમિકા બાંધી અને એમને ઉદ્દેશ થોડોક આમ આ ગાથાના અનુસંધાનમાં જ લઈ. આ તો હું કલ્પના મારી કરું છું, કારણ કે બે આચાર્ય નથી લીધો ને હમણાં ખાસ લીધો તો સાવ નજીકના ઓલામાં છે ને, એટલા માટે કદાચ એને આવો વિકલ્પ આવ્યો અને નિકટવર્તી શિષ્યો અત્યારે ટોળા દેખાણા. એટલે પછી એમને એને શું કરવું જોઈએ તો કે જીન વચનો સાંભળવા જોવે, એ બધી પ્રેરણા કરવી જોઈએ, એટલે એમને કદાચ આ પેરેગ્રાફ લીધો હોય. હવે આપણે એમાં ચૈતનજી પંડિતે નિકટવર્તી શિષ્યને સંબોધિત કરવા માટે શું કીધું, આપણા પણ ચર્ચા તો થઈ ગઈ કે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું, બરાબર છે. હવે એમાં આપણે 3 બિંદુ લીધા હતા, એ આપણે નાસ્તિક કે જીન વચન આ જીન વચનમાં નથી આવતા એ વાતમાં લીધા હતા. ખરેખર અસ્થિથી લઈ તો જીન અહીંયા વાત તો લખી જીન વચનનું સાંભળવું, કેવું તો કે જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું. તો એવા જીન વચનો એટલે ક્યાં, એ વાત આપણે નહોતી લીધી. આપણે એમાં વિરોધક જે છે, બાધક છે, સૂક્ષ્મ રીતે ભેદ પડે છે આપણામાં એની ચર્ચા કરે છે. તો કે એ ઉપદેશ મળે, યથાર્થ ઉપદેશ મળે એવામાં શું લેવાનું, તો કે જે જીનવચન જ એને કે જે એમ કેતો હોય કે તું રાગાદી હોવા છતાં તું રાગાદી રહિત ભગવાન છો, તું પર્યાય માત્રથી રહિત નાયક ભાવ છો, દ્રવ્ય સ્વભાવનો મહિમા સમજાવતા હોય એવા વચનો તે જીન વચનો છે. તું અકર્તા સ્વરૂપ છો, તો અકર્તા કઈ રીતે છો, તો કે આ ક્રમબદ્ધ જે પરિણતિ છે પર્યાય અનંતકાળની, અનાદિ અનંતકાળની, એ પર્યાયના ક્રમબદ્ધપણાનો નિર્ણય કરવા જતા તું અકર્તાપણા રૂપ થઈ જ જાય. તને અકર્તાપણું તારો જે સ્વભાવ છે ભાસશે. તો પછી વ્યવહાર છે એ સઘળો હે કરવા યોગ્ય છે, આદરવા યોગ્ય નથી, કારણ કે વ્યવહારનો વિષય છે એ તો પર્યાય દ્રષ્ટિનો વિષય છે, એટલે કે બંધમાર્ગનો વિષય છે, અને નિશ્ચયનો વિષય છે તો કે એ મોક્ષ માર્ગનો વિષય છે, એ માટે આદરવા યોગ્ય છે. એમ કરીને આપણને એવા જે વચનો છે એનું નામ છે જીન વચનો, અને એનું સાંભળવું, એનું ધારણ કરવું એટલે કે એનું ઘોલન કરી અને સ્વભાવના મહિમા સુધી પહોંચવું, તો એ બધું થાય છે જીન વચનો સાંભળવું. અને ઓલું જે આપણે વાત થઈ એમાં આપણે 3 બિંદુ લીધા હતા કે એક તો વર્તમાન મુનિઓ માટે સોફ્ટ કોર્નર હોય, તો એની પાછળ એમનો આશય સારો હોય કે શું કે ગુરુદેવનું તત્વ મારે આપણામાં તો પહોંચાડ્યું છે, મારે હજી આ 6 લાખ 8 લાખ મુમુક્ષો કહેવાય એની કરતા મારે મુનિ સમુદાય તો બહુ મોટો છે, અને એ પણ ગુરુદેવની વાત સાંભળે, તો એને માટે મારે મુનિઓને નો થોડો આદર સત્કાર, હું માનું છું મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મુનિને, અને મુનિઓ પણ સમજે છે કે આ વક્તા છે, મને મુનિ ભાવનગી મુનિ માનતા નથી, સાચા મુનિ માનતા નથી, એ મુનિરાજ પણ જાણે છે, તો પણ આ એનો આદર સત્કાર કરી અને એના જે ભક્તો છે એને ગુરુદેવનું તત્વ પહોંચાડવા પ્રેરણા કરે, તત્વ પહોંચાડવાનો એનો આશય છે.
માટે આવા મુનિઓ માટે સોફ્ટ કર્નર બતાવે છે, એના આશીર્વચનો સાંભળે, એનું અનુકરણ કરીને બીજા હોય પાસે પ્રવચનો રાખે એના, એ બધું જે ચાલે છે, તો કે એમાં વાંધો શું, એમાં ભૂલ શું? તો કે એમાં દોષ એ છે કે ગુરુદેવ એમ કે છે, ગુરુદેવનો એક નિયમ કયો કે સિદ્ધાંત કયો એ હતો કે સાધ્ય શુદ્ધ હોય અને એનું સાધન પણ શુદ્ધ હોય. એટલે કે સાધ્ય કેતા સાધ્ય શુદ્ધ કોણ? તો કે મોક્ષ, અને એનો ઉપાય તો કે એ બી શુદ્ધ કોણ? તો કે નિશ્ચય મોક્ષ માર્ગ. વ્યવહાર મોક્ષ માર્ગ એ સાધ્ય ન હોય, સાધન ન હોય. મોક્ષનું સાધન વ્યવહાર મોક્ષ માર્ગ ન હોય, કારણ કે એ અશુદ્ધ છે. તે અશુદ્ધ વડે શુદ્ધની પ્રાપ્તિ ન થાય. એમ અહીંયા કહે છે કે તમારે ઉદ્દેશ તો કે શુદ્ધ શું? કે ગુરુદેવના પ્રરૂપણાનો તત્વ પ્રચાર કરવો, એ તમારું આદેશ છે એ શુદ્ધ છે, પણ એનો ઉપાય તો કે એ ગલત છે. તો કેમ કે તમે જેને આદર સત્કાર આપીને જેનો ઉપયોગ કરવા માંગો છો એમાંથી શું બે મેસેજ ખોટા જાય છે. એક તો એ લોકોના જે ભક્તો હોય એને એમ થાય કે આવા મોટા વક્તા પણ આપણા મુનિરાજને મુનિરાજ માને છે, એનો આદર સત્કાર આપે છે, તો એટલે એને એના એ મુનિપણામાં વધારે દ્રઢતા થાય. ભલે કદાચ ગુરુદેવનું તત્વ સાંભળે અને સાંભળ્યા પછી જો આગ્રહ ન હોય અને છૂટી જાય તો ઓલા મુનિને માનવાનું છૂટી જાય એ સારી વાત છે, પણ એવા બહુ ઓછા જીવો છે. કારણ કે લગભગ તો અત્યારના આપણે જે જોઈએ છીએ તો એ એટલા બધા આગ્રહી હોય છે કે એમને કોઈ છોડી નથી શકતા. એટલે એ ઉલટું એને આ દ્રઢતા થાય છે કે આ વક્તા આને આદર આપે છે તો માટે આપણે આ મુનિરા સાથે. પ્લસ આપણામાં જે વક્તાનું સાંભળતા શ્રોતા છે આપણા, એને બી ધીમે ધીમે એમ થાય કે આ વક્તા અને સોફ્ટ કોર્નર રાખે છે દેશકાળ હિસાબે બરોબર છે. આટલો બધો ગુરુદેવ જે આગ્રહ કરે છે કે ઉદ્દિષ્ટ ભોજન હોય એ મુનિરાજ જ ન હોય, હવે એ અત્યારના દેશકાળમાં કઈ રીતે પોસિબલ છે? એટલે એવી વાત મેં ગૌણ એટલે કરવી જોઈએ કે આપણે અલ્પસંખ્યક છે. આપણા દેશમાં જૈનોનું સંખ્યા સાવ ઓછામાં ઓછી છે, એમાં જો આ બધા ભેદ પાડશું તો એ દિવસે દિવસે શું દશા થશે? માટે એના માટે સોફ્ટ કર્નર હોવું જોઈએ, એમનો આદેશ. એવું ધીમે 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 આપણા પણ શ્રોતા જે ગુરુદેવની પ્રણાલિકા અથવા પ્રરૂપણામાં દ્રઢતા પૂર્વકની એની પરિપક્વતા નથી થઈ ને એને પણ દિવસે દિવસે એવો ભાવ થતો જશે. તો એટલા માટે એ બિંદુ જે આપણે લીધો કે આ વક્તાને મુનિ વર્તમાન મુનિઓના ઉપયોગ કરવા માટે પણ સોફ્ટ કર્નર છે, છતાં પણ એ બરાબર નથી અને એ માટે એ જીન વચનમાં આવતું નથી. બીજો પોઈન્ટ આપણે બે લીધા હતા કે કેટલાક ત્યાગી વૃત્તિઓ વ્યવહારનો જ એટલો આગ્રહ કરે છે, આ કરો ને તે કરો, વાત હોય ગાથા નિશ્ચયની ને એમાં એટલું વ્યવહારનું જ વર્ણન આવે તો પાઠશાળાનું કરો ને બાળકોને સંસ્કાર નાખો, મંદિર આમ કરો ને તેમ કરો ને પછી શાસ્ત્ર વાંચવા બેસો તો બધા જીનવાણી લઈ લ્યો. ગુરુદેવની પ્રણતિ વાંચતા ધ્યાન લે, ભાઈ શાસ્ત્ર નથી તમારે આપો, શાસ્ત્ર આપો. અહીંયા શું કહેવાય છે તો ખબર પડે ને, આચાર્ય શું કે છે, અમે એનો અર્થ શું કરીએ છીએ, આપો શાસ્ત્ર આપો. ગુરુદેવ શાસ્ત્ર લેવડાવે અને એ આપણા જ કહેવાતા આપણા શાસ્ત્રોનું વાંચન કરતા એ શાસ્ત્રો રાખવાનું જ. એટલે આવા બધા આગ્રહ વાળા છે ને વ્યવહારના. અથવા તો ઓલી આપણે વાત થઈ કે આપણે સદાચાર એ ધર્મ નથી પણ સદાચાર હોય એને જ સમ્યક દર્શન થાય છે, એટલે જાણે પાયો હોય એટલે આખું એનું વજન સદાચાર ઉપર જતું હોય. એ બધા પોઈન્ટ વાળા આપણે કીધા ને તો કે એમાં શું વાંધો? તો કે એમાં શું વાત તો ગુરુદેવની જ કરે છે, એને આવો થોડોક એના આવા વિચારો હોય તો વાંધો શું? તો કે ભાઈ ગુરુદેવ 45 વર્ષ સુધી જે વ્યવહાર આદરણી નથી એના માટે ધોધમાર વર્ષા કરી તો અને માંડ એ બધું વોશ કર્યું, જે ક્રિયાકાંડમાં ને શુભભાવમાં ને વ્યવહારમાં રાખતા હતા એને માંડ આપણને એ લાઈન હટાવીને અહીંયા લઈ આવ્યા કે ભાઈ આ વ્યવહારી ધર્મ નથી. તો એ શુભભાવ છે ને, શુભભાવ તો બંધનું જ કારણ છે. એમ કરીને આપણને એના વ્યવહાર પ્રતિ જે આદર ભાવ હતો અને એટલે નિશ્ચયના પક્ષમાં આવતા જ નહોતા, તો એ માંડ અહીં સુધી લાવ્યા કે આ બધી શૈલી જે છે તો એનાથી શું થાય છે કે ગુરુદેવે જે 45 વર્ષ સુધી કર્યું ને એ ધીમે ધીમે કારણ કે
સીધું લાગે કે હા સાચી વાત છે, ગુરુદેવના જમાનામાં ક્રિયાકાંડ હતો એટલે ગુરુદેવ નિશ્ચિત ઉપદેશ આપ્યો. અને હવે બધા નિશ્ચયાભાસી થઈ જાય. હવે એને હવે પેઢી છે એને કાંઈ સંસ્કાર જેવું જ નથી. મંદિરમાં જવાના કાંઈ ઠેકાણા નહીં, પૂજા અઠવાડિયે જતા હોય કે ન જતા હોય, પૂજા આદિ કરતા હોય કે ન કરતા હોય ભગવાન જાણે. ખાવા પીવામાં રાત્રે ખાતા હોય, હોટલમાં ખાતા હોય, બધાનું કાંઈ બક્ષનું ભાન નહીં. એટલે કે એટલી સુસ્તતા આવી ગઈ છે, માટે અમે વ્યવહારની સ્થાપના કરી છે. એટલે એમ થાય હે હા વાહ દેશકાળને પ્રમાણે તો બરોબર. એમ કરતા શું થાય છે, વ્યવહાર તરફ જ ઢળવા મળે છે. એટલે વ્યવહારને જ આદાની માની બેસે છે. હવે એટલા માટે પણ એ જીન વચનમાં આવતું નથી. અચ્છા, હવે ચોથી વાત કે હું ગુરુદેવનો આખી જિંદગીનો આમ જોશો તો રાગને ઉપર એટલો આમ નિષેધ હતો, પ્રહાર હતો. કેમ કે હું રાગી છું, હું સંસારી છું, હું મિથ્યાદ્રષ્ટિ છું. ઈ એને એટલી ઘર કરી ગયેલી છે માન્યતા અનાદિની. એટલે ગુરુદેવે એમાંથી બહાર કાઢવા માટે કેટલો પ્રયત્ન કર્યો. તું રાગ રહિત જ છો, વર્તમાનમાં પર્યાયમાં હોવા છતાં એ પર્યાય તારી નથી. એકવાર તું છે ને તારી પર્યાયમાં એમ નક્કી કર કે આ જે પરમાત્માપણું છે ને એ જ હું છું, એમ અહમ કર. એટલે એ બધું કહેવા માટે એટલું બધું સમજાયું. તો એની સામે આ હું રાગી છું ને રાગ મારું જ કાર્ય છે ને હું જેનો કરતા છું ને એ જ નક્કી કરાવવા કરે તો થાય શું કે ગુરુદેવ એમ કે તું પરમાત્મા છો એમ નક્કી કર. અને આ બધી સ્વાધ્યાયથી ચર્ચાથી આવા વક્તાઓના ઓલા ઉદ્દેશથી શું થાય કે શું સૌથી પહેલા હું રાગી છું એમ નક્કી કર, હું રાગી છું એમ નક્કી કર. એટલે ગુરુદેવને જે 45 વર્ષ સુધીમાં આપણને જ્યાં લઈ જવાતા ને એની કરતા આખું એ વાતનું ખંડન થતું હોય છે. અને એમાં બધા જીવો એટલા તૈયાર નથી હોતા કે કદાચ જૂના પરિચિત જીવો હોય અને ગુરુદેવનું ઘણું સાંભળવું હોય અથવા વર્તમાનમાં ઘણા એવા હોય કે ગુરુદેવને ખૂબ સાંભળતા હોય, સૂક્ષ્મતાથી એનો વિચાર કરતા હોય, ચર્ચા વાર્તા કરતા હોય, તો એ લોકોને કદાચ આમાં બહુ ફેર ન પડે. એ સમજે કે ભાઈ કોઈ અપેક્ષાથી કે છે કે રાગ પરથી નથી થતો એ સમજાવવા માટે કે છે. એટલે એને હું રાગીપણાની દ્રઢતા ન થાય. પણ બીજા જે નવા જીવો હોય તો જે માનતા ગુરુદેવને હોય પણ એટલા અભ્યાસી ન હોય અને એને આવું બધું સાંભળે તો એને મગજમાં હું રાગી છું એ વાત જ ઘૂંટાણા કરે. તો એટલા માટે પણ એ જીન વચનમાં જે અહીંયા કીધું કે આવા જીન વચનો સાંભળવા, તો એમાં એ બંધ બેસતી વાત હોય એવું મને લાગતું નથી. હવે એના માટે ગુરુદેવે શું કીધું કે આમાં શું થાય છે, આમાં દોષ ક્યાં આવે છે કે આ જે ચારેય પ્રકાર આપણે જોયા ને તો એમાં શું થાય છે કે આપણો અભિપ્રાય આખો વિચલિત થઈ જાય છે. જે આપણે ગુરુદેવ પ્રમાણે અભિપ્રાય બાંધીએ છીએ, નિર્ણય કરવા પ્રયત્ન કરીએ છીએ, રાગથી ભેદના જે ગુરુદેવ કીધું ને કે આ જૈનનો સાચો આ સંસ્કાર નથી, રાગથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છું એવું માનવું, તો હજી આપણા માટેની વાત છે. આપણે આવું માનીએ એની વાત છે, તમે વાત એ નથી. એવું માનવું ઈ જૈનના સંસ્કાર છે. ઈ જે બોલ આપણે પરમથી જોયો તો એમાં ઈ અભિપ્રાય જે છે ને એમાં આ બધું ખંડિત કરે છે. આજે આપણે 3-4 પોઈન્ટ લીધા ને અત્યારે તો એમાં એ ખંડિત કરે છે. એટલા માટે ગુરુદેવ એટલો બધો નિષેધ કર્યો. ક્યાં સુધી ગુરુદેવે કીધું કે માથાનો કાપનાર, કંઠનો છેદનાર એ પોતાનું જેટલું અહિત નથી કરતો તેટલું અહિત પોતાનો ઊંધો અભિપ્રાય કરે છે. જગતને પોતાના ઊંધા અભિપ્રાયની ભયાનકતા પાસતી નથી. ગુરુદેવ ભયાનકતા શબ્દ ઉપર વજન આપ્યો, ખાસ મૂકો વચ્ચે. ઊંધા અભિપ્રાયથી નુકસાન કરે છે એટલું ન ગુરુદેવ નથી. તો એ કે નહીં, એ ભયાનકતાની સમજાવી જોઈએ. અને આમાં છે ને આ બધા અભિપ્રાય આપણા નબળા પડી જાય છે. ગુરુદેવ આગળ જે આપણે સાંભળીને આપણે નિર્ણય કરતા હોય એમાં જે આ 3-4 દોષવાળા દેખાડ્યા આપણે શરૂઆતમાં, તો એમાં શું થાય છે કે આપણો અભિપ્રાય ઊંધો થઈ જાય છે. અને એની કેટલી ભયાનકતા છે તો કે છે કે માથાનો કાપનાર, કંઠનો કાપનાર એટલે કે તારો પ્રાણ હરણ કરે ને એનાથી ઈ તને એટલું નુકસાન નહીં કરે, કારણ કે તે એક બહુ પૂરતી જ વાત છે, બીજો ભાવમાં તું પામીશ. પણ અભિપ્રાય તારો ઊંધો થયો તો એ એટલો ભયાનક છે કે તને કાળ ક્રમે નિગોદમાં લઈ જઈને જ રહેશે. તો એટલા માટે આ આપણે કોનું સાંભળવું અને જીન વચન જેમાં
એવા જીન વચનો કે જેમાંથી યથાર્થ ઉપદેશ મળે. તો એ જીન વચનોમાં કોને કોને કેટેગરીમાં લેવા એને આપણે એને દ્રઢપણે નક્કી કરી શકીએ એવું પરિપક્વ જ્ઞાન આપણે ગુરુદેવના પ્રવચનો આદિના માધ્યમથી થવું જોઈએ. ત્યાર પછી તમે ગમે એનું અન્યમતીનું સાંભળો ને તમને કે મને કાંઈ ફેર નહીં પડે. ક્યારે કે એકવાર ગુરુદેવની જે પ્રવૃત્તિ છે ને એનું પરિપક્વ જ્ઞાન થઈ ગયું હોય, એટલું દ્રઢ થઈ ગયું હોય કે પછી એમાં મચક ન થાય. તો એટલે ઘણી વાર એકવાર એવી ચર્ચા ચાલતી હતી કે અમને તો અત્યારે એટલો દ્રઢ નિર્ણય વર્તે છે તત્વનો કે દેવ આવીને અમારી પરીક્ષા લે ને તો અમે વિચલિત ન થાય. એટલે એ બધી ચર્ચા બહુ નાનો હતો ને ત્યારે અમુક ગ્રુપોમાં થતી હતી. પછી એમને કહેવામાં આવ્યું કે ભાઈ એટલું બધું એવું બહુ જોર એટલે નહીં કરવું, કારણ કે આ બધી આત્માર્થીની ભૂમિમાં જે દ્રઢતા હોય છે ને એ દ્રઢતા એટલી ભલે છે ઘણી દ્રઢતા એને એમ જ લાગે કે દેવ આવે તો અમારી દ્રઢતા નહીં ફરે, પણ એ જ્યાં સુધી સંસ્કૃતિ નથી થયો એટલે કે શ્રદ્ધાની એની પલટી નથી ને ત્યાં સુધી જે જ્ઞાનનો નિર્ણય છે ને એ ગમે ત્યારે મચક આપી શકે, વિચલિત થઈ શકે. પણ કે એક ભાવનાની હિસાબે તમે એવી ચર્ચામાં લ્યો છો તો ઠીક છે, પણ એ એટલું જોર પાછું એવું માની ન બેસવું કે જાણે અમે પારંગત થઈ ગયા છે નિર્ણયમાં, સંપૂર્ણ અમારો નિર્ણય જ્ઞાનનો નિર્ણય એકદમ સત્ય સાચો જ થઈ ગયો છે, એમાં વિચલિત થવાના અવકાશ હોય છે. એવું પછી એક આખો પ્રસંગ છે એટલે નથી કહેતો વ્યક્તિગત, પણ એવું પછી ખુલાસો કરવો પડ્યો તો જ્ઞાનીઓએ. એટલે કહેવાનો મતલબ છે કે આપણે એટલી તૈયારી હોય, પરિપક્વ જ્ઞાન આપણું હોય તો ગમે એનું સાંભળીએ એમાં કોઈ દોષ નથી. પણ આમાં શું છે કે તમને એક વાત કરું, એક પ્રસંગ વાત તો આપણે વાત કરી ભયાનકતાની, પણ આમાં એક ગુરુદેવનો એક અંતરંગ અભિપ્રાય તો ગુરુદેવ જાહેરમાં નથી કીધો. એક પ્રસંગ છે પણ એક્ઝામ્પલ તરીકે પ્રસંગ કયો છે ને એટલે કોઈના નામ કેમ એક્ઝામ્પલ તરીકે હા એટલે એ જ કહું છું કે આમ તો ગુરુદેવ જાહેરમાં નથી કીધો, તો આમ ગુરુદેવનો અભિપ્રાય છે એવો ખ્યાલ હશે લોકોને, પણ ગુરુદેવ જાહેરમાં એ સેન્ટન્સ બોલીને નથી કીધો. એ પ્રસંગ આખો હું તમને કહેવા માંગુ છું, પણ એ પહેલા હું તમને એનો ઉપોદ્ઘાત કરું કે ગુરુદેવ છે ને તીર્થંકરનું દ્રવ્ય છે, અને એટલે એમની જે નજીકના કાળમાં બહુ જ નિકટના કાળમાં તીર્થંકર થવાના છે, કારણ કે 24 સાગર એટલે એની કોઈ વેલ્યુ જ ન કહેવાય. હું એટલું, કારણ કે એક કોડાકોડી સાગરમાં માત્ર 24 જ તીર્થંકર થાય છે, એટલે તમે 2 તીર્થંકર વચ્ચે ગણો ને તો કેટલો લાંબો કાળ જાય છે. એની બદલે આ તો 24 સાગરમાં તો તીર્થંકર થવાના છે. એટલે જાણે કે આપણી નજર સામે તીર્થંકર હોય ને એટલા નજીકના એ તીર્થંકર છે. એટલે શું થતું હતું કે એમના જે અનાયાસે શબ્દો નીકળતા હતા ને આપણને એમ થાય કે ઓચિંતાના શબ્દો નીકળ્યા છે, એ અનાયાસે શબ્દો નીકળતા એટલા બધા એવા સચોટ હતા કે કાં એવું હોય છે અથવા એવું થઈને રહેવાનું હોય છે. એટલું બધું એ ગુરુદેવના વચનોનું મને કેટલા પ્રસંગોનો અનુભવ છે. એમાંનો એક પ્રસંગ હું તમને કહેવાનો છું. અને એમાં થયું એવું કે અહીંયા શ્રાવણ મહિનામાં એટલે કે શું કહે છે આપણે ઓગસ્ટ મહિનામાં અહીંયા પ્રૌઢ શિક્ષણ વર્ગ ચાલતા ગુરુદેવની હાજરીમાં. હું તમને 42-43 વર્ષ પહેલાની વાત કરું છું. તો ત્યારે પ્રૌઢ શિક્ષણ વર્ગ ચાલતા ને એમાં 3 ક્લાસ ઉત્તમ, મધ્યમ ને બાળકોનો નીચેલો. તો એમાં ઉત્તમ વર્ગમાં 2 મોટા વક્તાઓ આવતા, તો ગુજરાતી હોય, હિન્દી હોય છે, અને સ્વાધ્યાય એના ક્લાસ લેતા હતા. અને એ વખતે ગુરુદેવ પાઠ પર બેઠા હોય. ગુરુદેવ એની ક્લાસને એટલે બેઠા હોય, પણ ગુરુદેવ શું કરતા હોય તો કે જે આખા હિન્દુસ્તાનમાંથી જે બધા ખાસ કરીને હિન્દી પેપરો જે આવતા ને ધાર્મિક, જેમાં ગુરુદેવનો તત્વજ્ઞાનનો બહુ વિરોધ કરતા હોય, અથવા અંદર ઓલા મુનિરાજ આમ કહે છે એનો જવાબ ઓલા આમ આપે છે, એ આખું જૈનોનું એટલે ખાસ કરીને દિગંબરોનું એટલે કૈલાસચંદજીનું એક છાપું હતું જૈન સંદેશ ને એવા બધા, એ બધું ગુરુદેવ બેઠા વાંચ્યા કરે. પણ ગુરુદેવનું લક્ષ્ય હોય કે આ વક્તા શું સમજાવે છે. તો એમાં થયું શું કે એક પ્રસંગ તમને હવે જે કહું છું એ કે વક્તાનું પ્રવચન એટલે એનો ક્લાસ 5:30 પૂરો થાય અને ગુરુદેવ 5:15 સુધી બેઠા હોય. 5:15 પછી ગુરુદેવના આરદરનો ટાઈમ થઈ જાય જમવા જવાનો, એટલે ગુરુદેવ ઉભા થઈને રૂમમાં આવે
અને એકાદું કપડું બદલાવ હોય તો બદલાવે પરસ્યા વાળો. એટલે અમારા જેવા છોકરા હોય ઉભા હોય કપડા બદલા જે બદલાવ હોય તો જેને આપે ને એટલે બદલાવી લે આપે. અત્યારમાં જોગ એવું થયું કે એ ક્લાસમાં એ વખતે પ્રવચન સારનો 12મો કળશ ચાલતો હતો એમને લીધેલો. તો હવે રેફરન્સમાં લીધો હશે કે ચરણ લીધો હોય મને ખ્યાલ નથી. જે છે ને ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણ અનુસાર હોય છે. આ રીતે તે બંને પરસ્પર અપેક્ષા સહિત છે. તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ એટલે કે જ્ઞાની મુનિ મોક્ષ માર્ગમાં આરોહણ કરો. એમ કુંકુંદ આચાર્ય 12મો કળશ એટલે જે બે અધિકાર વચ્ચે અધિકાર બીજો અધિકાર પૂરો થયો અને ચરણાને પ્રવચન સાર કળશ 12. ઈ કળશ છે ને બહુ અટપટો છે. શબ્દો એટલા સરળ છે કે આપણને થાય કે તમને ને હું બધા એમ વાંચીને કહી દઈએ હા બરોબર છે. ચરણ અનુસાર દ્રવ્ય એટલે કે ચારિત્ર દ્રવ્ય અનુસાર હોય છે ને દ્રવ્ય ચારિત્ર અનુસાર હોય છે. પરસ્પર અપેક્ષા સહિત હોય છે. માટે કા દ્રવ્યનો આશ્રય કરો કા ચારિત્રનો આશ્રય કરો અને મોક્ષમાં આરોહણ કરો. એટલું એમ લાગે સહેલું છે પણ એ વિષય એટલો બધો ગંભીર છે અને અટપટો છે કે ગુરુદેવને સમજાવતા બહુ મહેનત પડતી. કારણ કે શબ્દો જે છે ને એવું ત્યાં છે જ નહીં. શબ્દોનું વાક્ય જ આખું બીજું છે. ત્યાં દ્રવ્ય કહેતા ત્રિકાળી દ્રવ્યની કોઈ વાત જ નથી. તો ત્યાં દ્રવ્ય કહેતા તો દ્રવ્યના આશ્રય પરિણમેલી શુદ્ધ પરિણતિ એને જ દ્રવ્ય કીધું છે. અને ચરણ કહેતા ને ચારિત્ર નિશ્ચય ચારિત્રની વાત જ નથી. ચરણ કહેતા વ્યવહાર ચારિત્ર એ વખતે ભૂમિકા ને યોગ જે તે ભૂમિકા હોય એને યોગ સાથે રહેલો રાગ કેવો હોય એની વાત છે. એટલે શબ્દો એવા છે અને આખું કહેવાનું આખું બીજી જ વાત છે. એટલે એ વિષયમાં એમને જે કઈ ચર્ચા કરી હશે વક્તાને એ વક્તા બહુ મોટા હોય ને કારણ કે ઉત્તમ ક્લાસ લેતા હોય. ગુરુદેવની સામે બેસી હાજરીમાં બેસી અને સાધ્યા મંદિરમાં ક્લાસ લેતા હોય એટલે વક્તા કોઈ શાસ્ત્રી નાના છોકરા કહેવાતો ન જ હોય. ઉત્તમ ક્લાસ લેતા હોય એટલે ઈ એમને ગુરુદેવ સાંભળેલું. હવે સાંભળીને ઉભા થઈને જયારે કપડા બદલાયા ત્યારે જોગાનો હું એકલો જ હતો. હજી બીજા કોઈ છોકરા પહોંચ્યા નહોતા. અને ગુરુદેવને સાંભળતા હશે એટલે અંદરમાં એમ થયું એટલે કપડા બદલા હું સાવ સામે એટલે કે 2 ફૂટ દૂર ઉભો હું એક જ સીધું મારી સામે જોઈ અને ગુરુદેવ કહે છે શું કહે છે. હવે ગુરુદેવની કરુણા એવી હતી ને મારા ઉપર એટલે ગુરુદેવને જે અંદરમાં હતું ને હું એ સીધું મારી સામે કહી દીધું. હવે કરુણા હતી એમ કહું છું એટલે તમને એમ થાય કે હું તો કે કરુણા એટલે તમને સમજાવું એકાદ દાખલો આપીને ગુરુદેવનો કે આપણી સંસ્થામાં ઘણા બધા નિર્ણયો એવા બી લેવા પડતા હોય કે જે જાહેર ન કરવાના હોય સંસ્થાકીય હોય પણ એ લોકો ગુરુદેવને કાને નાખી દે ટ્રસ્ટીઓ. એટલે શું કરે કે 10 વાગ્યા 10:15 ગુરુદેવ આવે હાર લઈને પછી સાધ્યા મંદિરમાં 2-4 આંટા મારે અને પછી આરામ કરે સુઈ જાય અડધો કલાક બરોબર. તો એ આવે ત્યારે એ લોકો ટ્રસ્ટી ત્યાં આવે. હવે એ વખતે શું થાય કે જેનું આહારદાન હોય ને એ લોકો 2-4 ભાઈઓ હોય અને અમારી જેવા 2-4 છોકરા હોય બરોબર. એટલે આંટા મારતા હોય ઓલા ભાઈઓ હોય ને શું કહે બધાને ટ્રસ્ટીઓ આવે એટલે કે ભાઈ બધા જાઓ બહાર જાઓ બધા નીકળી જાઓ ગુરુદેવ સાથે વાતચીત કરી છે. એટલે પછી જે બધા ભાઈઓ બીજા હોય મુમુક્ષુ આહારદાન કર્યું હોય એ બધા અને બીજા છોકરા એ નીકળી જાય. હું અને એક મારો દોસ્તાર હતો રજનીભાઈ ઓળખતા હશે ચુડાવાળા છોટાવાળા રાજ્યનો દીકરો જ્યોતિન્દ્ર કરીને. તો એ અમે નો હલીએ એટલે ઓલા ટ્રસ્ટી ફરી વાર અમને કહેવા જાય ને ત્યાં ગુરુદેવ કે રેવા દો ઘરના ઉંદરડા છે. ઘરના ઉંદરડા તો ઘરમાં છે ને ઉંદરડા સમજો છે ને ચૂહા માઉસ કે શું કહેતા હશે તમે ઇંગ્લિશમાં. એટલે એ ઘરના ચૂહા તો ઘરમાં છે એમ કરીને આવી સંસ્થાકીય વાત હોય કે જે બહાર ન કહેવાની હોય એમાંય ઓલા ટ્રસ્ટીઓને એમ થાય કે ભાઈ તમે લાવ છોકરા ગુરુદેવ ઈશારો કરીને ખુલ્લું કહી અમને રાખે રેવા દે ના ભલે રહ્યા એટલી કરુણા મારે ગુરુદેવ. એટલે આ પ્રસંગ થયો સાંભળીને ગુરુદેવ જેવા આવ્યા વક્તાનું પ્રવચન સાંભળીને અને ગુરુદેવ એટલું બોલ્યા કે આ મૂળ દિગંબરીઓને ઊંડે વ્યવહારનો પક્ષ છૂટતો જ નથી. મને એ સાંભળીને એટલું બધું ફીલ થયેલું કે ગુરુદેવનું કહેવામાં 2 ધ્વનિ હતા. એક તો એમ કે આટલું ગુરુદેવનું વર્ષો સાંભળે આટલા મોટા વક્તા કહેવાય કે જે ઉત્તમ વર્ગ લેતા હોય અને ગુરુદેવની સામે સાધ્યા મંદિરમાં છતાં પણ ગુરુદેવને એમાંથી એનો ધ્વનિ એવો ખ્યાલ આવે કે આટલું કહેવા છતાં આટલી સમયસર આ વર્ષોથી
આટલું અમે પ્રચારક તત્વનો કરીએ છતાં પણ ઊંડે જીવને વ્યવહારનો પક્ષ નથી જતો. એટલે એક તેને કહેવાય ને વાત્સલ્યપૂર્ણ એક ખેદ હતો એમાં. અને બીજું કે એમાં બીજો ધ્વનિ એ બી નીકળે ને કે હવે આપણે પણ એ સાંભળતા એને સાંભળતા હોય, અર્પાઈને સાંભળતા હોય તો આપણો બી અભિપ્રાય એને જે સમજાવ્યું છે એવો જ થતો જાય ને. એટલે ઈ વાત કરીને ત્યારે મને બહુ જ અસર થયેલી. એટલે આ પ્રસંગ છે ને ભલે નામ મેં નથી આપ્યું પણ ગુરુદેવનું જાહેરમાં નથી આપ્યું, આત્મધર્મમાં કે મેં આપેલો નથી. હમણાં મારા અમુક લેખોમાં આમને આપેલું છે કે ભાઈ ઊંડે જતો નથી, વ્યવહારનો પક્ષ છૂટતો નથી એમ ગુરુદેવ કહેતા હતા એટલું જ. પણ મૂળ આવી રીતે થયું. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે જે ઓલા 4 પોઈન્ટની વાત થઈ ને એના અનુસંધાનમાં હું આ વાત કરું છું કે ભાઈ આ બધું આપણે આ જે આચાર્ય અહીંયા જે જયચંદ પંડિતે આપણા ઉપર બહુ કરુણા કરીને વચ્ચે આપણો પેરેગ્રાફ નાખ્યો છે, આચાર્ય નથી કીધો તોય, એટલા માટે છે કે ભાઈ જેમનાથી યથાર્થ ઉપદેશ મળે ને એનો બહુ તેને કહેવાય ને એનું તમે એટલું બધું સમજી વિચારીને લાભ લેજો. અર્પાઈને ક્યાંય લાભ લેતા નહીં. જો ગુરુદેવની હાજરીમાં પણ મોટા વક્તાઓની પણ આટલો વ્યવહારનો પણ. અને બીજું શું આપણા ત્યાં પોઝિશન શું છે કે મોટા ભાગના વક્તાઓ છે ને ચાહે હિન્દી હોય કે ગુજરાતી હોય, મોટા ભાગના વક્તાઓ એ મૂળ દિગંબરીઓ છે જેને કે ગળથુથીમાંથી દિગંબર જન્મ મળેલો, એટલે કે ક્રિયાકાંડનો અને સુખરાગના પક્ષનો ગળથુથીમાંથી મળેલો. ગળથુથી એટલે આપણે તમે લોકો જો આપણે સમજતા જશો કે જન્મ પછી બાળકને જે પીવડાવે નાના એટલે કે ટૂંકમાં એના બ્લડ રિલેશનમાં જ છે, એમ બ્લડમાં જ છે, એ સંસ્કાર બ્લડમાં જ છે. એટલે એ બ્લડના સંસ્કાર નીકળવા એમ આપણે તો કે આપણને અનાદિના એ સંસ્કાર છે વ્યવહારના પક્ષના. એટલે અહીંયા આખું આ જયચંદ પંડિતે આપણી વાત લઈ અને કીધું કે ભાઈ એવા જીનવચનનો સાંભળવું કે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે. એટલે એ વાત ઉપર જરા વધારે મને થોડા વિચારો આવેલા, એટલે મેં આપણે વાત કીધેલી. હવે એમાં તો 2-4 વાત બીજી બોલે છે કઈ રજૂ નથી. હા બોલો. એટલે આવું ગુરુદેવ આમ પણ પછી પર્સનલી આમ કોઈને નહીં સુધારતા હોય કે આવી રીતે આમ હા ચંદુભાઈ બ્રહ્મચારી આજીવન ગુરુદેવની સેવા કરે. એટલે તમે ભલે જોયા ન હોય, કદાચ વિડીયોમાં જોયા હોય, અને પણ આજીવન બાળ બ્રહ્મચારી હતા. નાની ઉંમરથી અહીંયા આવ્યા ત્યારથી છેક સુધી ગુરુદેવને ગયા પછી હમણાં સુધી એમનો ડેથ છે ત્યાં સુધી. એટલે ગુરુદેવની એને એટલી છે. પણ મારા ખ્યાલ પ્રમાણે ગુરુદેવે ક્યારેય એને એવું નથી પૂછ્યું, મારા ખ્યાલ પ્રમાણે તો કે તમે શું સ્વાધ્યાય કરો છો આખા દિવસમાં, કયા શાસ્ત્રોની સ્વાધ્યાય કરો છો, કયા ટાઈમે કરો છો, કાંઈ કરતા કાંઈ કોઈને વ્યક્તિગત તમે સ્વાધ્યાય કરો છો કે નહીં, તમે રાત્રિ ભોજન છોડી દીધું છે કે નહીં, રાત્રે પાણી પીવો છો કે નહીં, એવું એક પણ વાત. હું રાત્રે પાણી પીવાનું નિયમ અમારા માટે કહું છું કે અમને છોકરાઓને એવું પૂછ્યું નથી કે જીતુ તું રાત્રે પાણી પીશો કે નહીં. હું કોલેજ જતો ભાવનગર ને એલું જમણવારી હોય અને જમણમાં મીઠાઈ ને બધું હોય ને ગુરુદેવને ખબર હોય કે આ તો કદાચ વહેલો હોઈ જશે, એટલે એમ ગુરુદેવ પૂછે જમીન જવાનો છે ને આજ જમણ છે, શું છે ખબર છે, મોહનથાળ છે, ભાવે છે, નથી ભાવતા, હોય લાડવા છે, નથી ભાવતા, હોય એમ ગુરુદેવ કરે. પણ જમીન જવાનો છો ને એમ કરે. ઈ કરુણા બતાવતા. પણ કોઈ બી મને પૂછ્યું નથી કે જીતુ તું રાત્રે ચોવ્યાર કરે છો, પાણીનો ત્યાગ છે કે પાણી પીછો, કાંઈ કરતા કાંઈ નહીં, વ્યક્તિગત કાંઈ નહીં. કોઈ તું આખા દેશમાં શું સ્વાધ્યાય કરે છો, કશું જ નહીં. ગુરુદેવને આમ છે ને ગુરુદેવનું જીવન તમે જોવો ને તો જે મુનિ દશા બધાથી નિર્લેપ. હું કઉ છું બધાથી નિર્લેપ. મુનિને આ બધાથી નિર્લેપ એટલે જે મુનિરાજ ને શું હોય કે મુનિરાજ ઉપદેશ આપે પાછી કાંઈ લેવા દેવાની. આ શાસ્ત્રો લખે ને પાના, આટલા બધા આ પાના લખ્યા હશે કેવી રીતે ખબર નથી. હવે ઈ પાના સુયાથી લખીને પાંદડામાં તો ઈ લખીને મૂકીને વયા કોઈ બી એમ નો કે શ્રોતાઓને કે ભાઈ મેં લખ્યા છે તમે લઈ લેજો, કાંઈ નહીં. હું એ વિકલ્પ હતો અને લખી લીધા. એ રીતે ઉપદેશ આપે. હું ઉપદેશ સાંભળવા કેટલે આવે મુનિરાજ છે ખબર પડે એટલે શ્રાવકો જાય અને મુનિરાજ નો ઉપદેશ સાંભળે.
અને કોઈ કાંઈ કે મારે વ્રત લેવું છે કે આ છે તે છે તો એ બી કરે, પણ કોઈ દિવસ કોઈને એમ ન કે અચ્છા મુનિરાજ ના મસ્ત હોય તો એ દિવસે જ હોય છે કે તમે મંદિર બંધાવો એમ કે એને દોષ લાગે. એ મુનિ ધર્મમાં એનો એ દોષરૂપ છે. એ કોઈ મંદિર બંધાવો એમ ન કે, પોતે ભગવાનના દર્શન કરીને આહાર લેવા જાય એ જુદી વાત છે, પણ મંદિર બંધાવો એમ ન કે. એમ ગુરુદેવને એવું હતું કે કોઈ દિવસ મંદિર બનાવો કે આ કરો કે શાસ્ત્રો છાપો કે કાંઈ કરતા કાંઈ નહીં, સબૂતે વાત કરી કે પ્રચાર કરો. ખ્રિસ્તી લોકો રૂપિયાના 4 આનામાં વેચે છે એમ પ્રચાર કરો. અને મંદિરની બાબતમાં ગુરુદેવનો ચોખ્ખો અભિપ્રાય ઘણી વાર રજૂ કરતા કે એક ભગવાન હોય ને એટલે પર્યાપ્ત છે. એક ભગવાન હોય, શાંતિ છે, એના દર્શન આપણે કરીએ તો પૂજન આવે બધું. પછી આ જે ચારે બાજુ ભગવાન ભગવાન ભગવાન, તો એ ગુરુદેવનો કે એમાં નહીં પૈસા નાખો, હું જ્ઞાન દાનમાં નાખો, લોકો સમજે તત્વ બટ એ પ્રચાર કરો એવું સમૂચે કહેતા. પણ આ છાપો કે આ કરો એવું કોઈ જ વાત એમને ગુરુદેવને નહોતી. અચ્છા બીજું કઈ આગળ ને? હા આપણે બીજા પોઈન્ટ પર જઈએ. પહેલા 2 કે 3 પોઈન્ટ છે. એક તો જાણે કે એટલે આજે તમે વાત કરી ને કે ઊંડે ઊંડે વ્યવહારનો પક્ષ રહી જાય છે અને જાતિ પ્રવણમાં થાય છે. અમારે છે ને હજી યોગાની યોગે આ 12મો કળશ જ ગયા અઠવાડિયે થયો. અમારે જે પ્રવચન ક્લાસ ચાલે છે ને એમાં 12મો કળશ અને એમાં જે પ્રશ્નોત્તર કરીએ ને પ્રશ્નોત્તર એમાં પ્રશ્ન હતા તો બધા વ્યવહાર સાઈડમાં જતા રહે. કહ્યું ને કે નિશ્ચય અને વ્યવહાર બંધન એના છે અને એટલે વ્યવહારનો આશ્રય થાય છે ને એટલે બધા એમ જ લઈ લે છે કે વ્યવહારનો આશ્રય એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ બેવથી થાય છે. એટલે એ તો કહું છું આટલું સાંભળ્યા પછી પણ જે અમે સવાલ જવાબ થયા ને તો એમાં જે અમે ટ્રુ એન્ડ ફોલ્સ કરીએ છીએ તો એમાં આ જાતનો તકલીફ થયેલી કે મેજોરિટી પીપલ એનીવે તો હા તો એને એટલે હું 2 કે 3 પોઈન્ટ છે મારા કે એટલે આ હિસાબે ગુરુદેવ શ્રીના અક્ષરસર પ્રવચન પર જ પ્રવચન થાય વિદ્વાનોના એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બહુ સારું કે એ બહુ સારું. એનાથી કોઈ ગાયને ખૂટામાં બાંધી દીધી હોય તો જઈને કેટલા દોડા જાય પણ એનાથી બહાર ન નીકળે કે હા. તો એટલે એટલું ઇમ્પોર્ટન્ટ છે. અમારે હવે છે ને મોનાની અંદર પણ એ રીતે જ વ્યવસ્થા થઈ છે. હવે તો અમે ઝૂમ પર ગયા છીએ એટલે બધું ઓલું પ્રોજેક્શન થઈ શકે એની અંદર. હા એટલે હવે તો પેલા ટેલિફોન જેવું નથી ખાલી, હવે બધું ઝૂમ પર છે. એટલે જે પ્રવચન હોય એ પ્રવચન જ એના પર આપે વિદ્વાન એ નિયમ કરવો જોઈએ. એટલે એટલું સો ઇમ્પોર્ટન્ટ છે કે બધા આખા બધા જ મુમુક્ષુ સમાજમાં આ જ પદ્ધતિ બધે છે જ. હવે તો પ્રોજેક્શન સ્ક્રીન અને અક્ષરશઃ પ્રવચન તો બધે એનો ઉપયોગ થઈ રહ્યો છે. એ બહુ સારી વાત છે. બીજું આપણે તમે જે કહ્યું ને કે જીન વચનોનું શ્રવણ જે સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી એને જે કરવાના છે તો એમાં એવો ઈશારો પણ આવે જ ખરો કે તમે જે બધું કહ્યું ને કે શું હોવું જોઈએ કે બધી તમે દ્રવ્યાન યોગની વાત કરી, નિશ્ચય વ્યવહાર નિમિત્ત ઉપાદાન ક્રમબદ્ધ બધું આવ્યું છે તો એનો ઈશારો એમ પણ થઈ શકે કે એ જૈન વચનો પણ હવે જો અમારી ઉંમર થઈ છે બધી 60, 65, 70 ની ઉપર બધા પહોંચી ગયા છે તો હવે અમે કર્મની થિયરી અને 3 લોકની રચના એનું બધું જાણવાને બદલે આમાં દ્રવ્યાનુમાં લાગીએ તો એવા જૈન વચનો ઉપકાર. પણ આચાર્ય કીધેલું છે આપણે પરમાગમ સિદ્ધાંત બોલ નાખ્યો છે એમ કે આપણે આયુષ્ય ઓછું છે, મતિ અલ્પ છે, એટલે જે પ્રયોજનભૂત છે ને હું એટલું જ વાંચવું વિચારવું ને એ બધું કરવું પ્રયોજનભૂત. એટલે શું કે તમે આ બધું લોકની રચના શું છે, મને આજની તારીખે આ શું કહેવાય નંદીશ્વર દ્વીપની રચના ને કેટલામો દ્વીપ ને ત્યાં શું હોય છે ને આ તે બધું કેટલી વાર સાંભળ્યું છે પણ મગજમાં નથી આવતું. કારણ કે મને એમ થાય કે બરોબર છે આપણે કોઈ નિષેધનો તો સવાલ જ ન હોય, પણ હવે એમાં રસ નથી આવતો. ભાઈ એની કરતા આ ગાથામાં હું કીધું છે, આ ગાથામાં શું કીધું એ થોડુંક આપણે વિચારીએ કે જડ કરીએ તો કઈ લાભકારી છે. અને આ પાછલી ઉંમરે તો ભાઈ એકલું નિશ્ચયનું જે જોર હોવું જોઈએ એને વિચારોમાં આપે. કારણ કે ગમે ત્યારે દેહ છૂટવાનો પ્રસંગ આવશે ને ત્યારે છે ને ઈ કામ લાગશે જે તમે અત્યારે ઘોલન કર્યું હશે. એ મારા બાપુજી તો મને ખાસ કહેતા મુંબઈ ને જોવો ને તો કે જો ઓચિંતાનો કોઈ વાર એક્સિડન્ટ નો કાતે પ્રસંગ આવે ને તો કાંઈ બીજું યાદ ન કરવું કે જ્યાં બોલું માનસિક કે ભાઈ બધાને તમને કોઈને દુઃખ થયું હોય તો હું મનથી ખમાવું છું એવી તો વાત જ નહીં. પણ ગુરુદેવ ને ભગવાન યાદ આવે દર્શન કરી લો બધી બહોભાવથી બરોબર, પણ વિચાર આખા ફેરીને ઉપયોગમાં કે હું જ્ઞાયક છું. આ અત્યારે દેહની જે આ પરિસ્થિતિ થઈ બે છૂટું હોય તો છૂટી જાય
હું તો અનાદિ અનંત શાશ્વત નાયક જ છું એ વાત જ રાખવી જોવે કોલનમાં. જયારે કાંઈ તો એ ક્યારે રહેશે કે અત્યારે આપણે આ પાછલી જિંદગીએ એ જાતનું ગોલન કર્યું હશે ને તો જ યાદ આવશે. માટે એ જ કરવું જોઈએ. અને આચાર્ય એટલા માટે ખાસ કીધું છે કે શ્રુતિઓનો અંત નથી, એટલે કે શાસ્ત્રોનો પાર નથી. આયુષ્ય થોડો છે, બુદ્ધિ થોડી છે, અને તમે એ શ્રુતિઓનો અંત નથી એ બધામાં જ વાંચવાના ને ઓલામાં રહેશો ભાઈ. એની કરતા પ્રયોજન બુદ્ધિ સીધું તમારે આત્માને લક્ષ્ય છે, આત્માને તરફ લઈ જનારું છે, એનું જ તમે વાંચન વિચારને ગોલન કરો. બરોબર છે. એનાથી પણ આગળ વધી આપણે કીધું ને કે 3 લોકની રચના અને કર્મની થિયરી તો જવા દઈએ, પણ બીજા પણ કે શાસ્ત્ર સમુદ્ર તો અપાર છે, એનો કોઈ અંત નથી. તો હવે જે ઉંમર થઈ છે એનો 70 ઉપર પહોંચ્યા છે, 75 ઉપર ગયા છે બધા. તો હવે બધા શાસ્ત્રોમાંથી પણ સમય સાથ પર જ રહીએ એ માટે તમારું શું ઓપિનિયન છે? જો હવે તમે બોલ્યા એટલે કહી દો કે આમ સામાન્ય બધી જીનવાની ને આપણે એમાં કુલકુલાજે તો 5 અધ્યાત્મના ગ્રંથ છે, પણ બધી જીનવાની છે. તો એમાં જે અધ્યાત્મની સંબંધી બધી બરોબર, કારણ કે પરમાત્મા પ્રકાશથી છે ને નાટક સમિતા છે, કળાષ્ટિકા છે ને ઘણા બધું એકદમ જેને કહેવાય અધ્યાત્મના જ ગ્રંથો છે. પણ મારી ભાવના હું ઘણી વાર મારા ગ્રુપમાં નેવિશન બધા હું કહું કે ભાઈ મને તો એક જ વાત મરતા સુધી સમયસારનું પઠન, સમયસારનું ગુરુદેવના પ્રવચનોનું શ્રવણ, સમયસાર હું તો સવારે હમણાં તો ઠીક છે હું ગુરુદેવની બેન્ચની ઓલી વિડીયો મૂકું છું ચર્ચાની આવે છે, નહીં તો સવારના ભક્તિ મૂકીએ ને તો બીજી હજારો ભક્તિ છે. હું સમયસર હરિગીત જ વગાડ્યા કરું ભાઈ, સમયસર હરિગીત વગાડ્યા કરો. એ શું છે તમે ભલે મોઢે નહીં રહેતી હોય ને તો જે શબ્દો આવશે ને, હા જો આ પહેલી ગાથા છે એમાં આમ કીધું છે, આ ગાથામાં આમ કીધું, એ ગાથા સાંભળતા તમે મને કદાચ કહો તો મને મોઢે આવડશે નહીં, ગાથા નંબર યાદ નહીં રહેતો હોય, પણ જાય ગાથા બોલશે હા બરોબર છે એમાં જ્યાં આમ કીધું છે આમ, એટલે એ તમારે એ જ ઘૂંટાણા ચાલશે. એટલે હું તો કાયમ કહું છું કે મરતા સુધી એક સમયસારનું જ વાંચન, વિચાર, શ્રવણ, વાર્તા, ગોલન, ગુરુદેવનું અક્ષરશ વાંચન બધું, પણ સમયસાર જ હજો. તો એ મને મારું તો એ ભાવના છે. એટલે તમે આજે પૂછશું એટલે મેં તમે ખુલાસો કર્યો. તમે મારા મતનું એકદમ સમર્થન કર્યું કે એમાં તો ભાવો બ્રહ્માંડના ભરેલા જ છે. હા ઈ જ છે અને એ કરવા જો એના માટે તમને કહી દઈએ એક 4 લાઈન પદ છે. પાયા થા ઉનસે સમયસાર, અપનાયા ઉનને સમયસાર, એટલે ગુરુદેવને સમજાયા ઉનને સમયસાર, હો ગયે વે સ્વયં સમયસાર. બરોબર, બે ગયે હમે વે સમયસાર, એ આપણને સમયસાર આપી ગયા. ગા રહે આજ હમ સમયસાર, હે સમયસાર બસ એક સાર, હે સમયસાર બિન સબ અસાર, मैं हूँ स्वभाव से समयसार, परिणति हो जाए समयसार, हे यही चाह है यही राह, जीवन हो जाए समयसार, समयसार है सार और सार कुछ है नहीं, महिमा अपरंपार समयसार मैं आपकी. जिनेन्द्र अर्चनाમાં હુકમ બારેજીની પૂજામાં છે. મને તો આ વાંચ્યું ને મને એટલું બધું આ ગમ્યું. મેં કીધું આ તો ગજબનું અને સમયસર રીતે લખ્યું છે, એટલે ઈ જોવું જોઈએ. હવે હું તમને છે ને આપણે પાછું ઓલું કદાચ પાછું પરમ વચ્ચે એક ખાલી ટોપિક જરાક કહી દો કે આપણે જે આપણે 4 પોઈન્ટ લીધા ને એક બીજો ટોપિક એક વિચારવા જેવો છે કે આ કેટલાક દ્રષ્ટાંતો એવા હોય છે ને ભાઈ કે જીવને છે ને સિદ્ધાંતથી વિચલિત થઈ જતા હોય છે. દ્રષ્ટાંત એટલે એપ્રોપ્રિએટ હોય છે. દાખલા તરીકે હું એક જગ્યાએ જોતો ત્યાં 40 દિવસ અમે સાધ્યા માટે હું મારી વાઈફ ગયા હતા, તો ત્યાં વચ્ચે શિબિરો આવે, હું કઈ એટેન્ડ ન કરું, પણ એકવાર કોઈ એવો પ્રસંગ બની ગયો કે હું બેઠો હતો અને ક્લાસ પ્રવચન ચાલુ થઈ ગયો, ઉભો ન થઈ શક્યો. હવે એમાં એ ભાઈ કઈક વ્યવહારની ને નિશ્ચયની બધું સમજાવતા હતા. એમાં આમ જાણે એવા અર્થમાં કઈક સમજાવતા હતા કે વ્યવહાર છે પણ સાવ ઓલો નથી. કેવી રીતે તો કે બદામ હોય ને ફોતરા વાળી, એ બદામ એમ કે છે ફોતરા આપણે પૂજામાં ચડાવીએ કે અર્ઘમાં ચડાવીએ ને, તો કે હું મરી જાય, તૂટી જાય, ભાંગી જાય, પણ અલા બી ને સાબુત રાખીશ. એટલે કે નિશ્ચયને છે ને નિશ્ચયને આ વ્યવહાર છે ને એ સાબુત રાખે છે. એવા અર્થમાં કઈક મહિમા કરતા. એટલે મારેથી રહેવાનું નહીં. મેં કહા 400 માણસો એ પાછા બધા મૂળ દિગંબરી ગુજરાતી, મેં કીધું એક તો સંસ્કારમાં પડ્યું છે આવું સાંભળીને લઈ જાય
મેં કીધું ભાઈ આમાં તો ગુરુદેવ કરતા થોડુંક વધારે ખેંચાઈ જતું એવું લાગે છે વ્યવહાર ઉપર. તો પછી મેં વધારે ન કીધું એ લોકોને ખટકું એટલે એમ કે વિદ્વાન આવા મોટા હોય ને એને એવું ન કહે. પણ એને ન કહું એકલાને કે ભાઈ એકલાને કહો 400 માણસ તો ઘરે વયા જાય સાંભળીને આવું. એટલે ત્યારે જ ખુલાસો કરવો જોઈએ કે પછી મને વિચાર આવ્યો કે છે ને 1500 રૂપિયાનું કિલો મળે છે બી અંદરનો, અને ખોખા વાળી બદામ હોય ને એ 150 થઈ જાય છે. એટલે જે પોતાના વખાણ કરતા હતા કે હું ભાંગી જાય છે તૂટી જાય પણ આને સાબુત રાખી, અરે ભાઈ તારા હિસાબે 1500 વાળી બદામના બીના 150 રૂપિયા થઈ ગયા પોતાના ભાવમાં વેચાનું. તો એટલે વ્યવહારના વખાણ કરવા જવા નથી, વ્યવહાર એ કરવાનો 11મી ગાથામાં આટલું સમય પણ એ મૂજી ગમરી. એટલે આ બધું છે ને ક્યાંક આવા દ્રષ્ટાંત આવે ને એમાં આપણે દોરવાઈ જાય. એવા તો કેટલા મેં દ્રષ્ટાંત મેં આર્ટિકલ એટલે પછી મેં લખ્યો હતો કારણ કે શિખરજીમાં એવો અનુભવ છે જાત જાતના. હવે મને એક ભાઈ કે આપણે કેળા જેવું વટાણાની લાવીએ ને તો એમાં છિલકા વાળી હોય બરોબર, અને કેટલાક દાણા આપતા હોય તો આપણે દાણા પસંદ કરીએ કે છિલકા ફેંકી દેવા છે ને આપણે દાણા લઈએ. તો આપણે એક કામ કરીએ તો કેળા હોય ને કેળા પાછા ઓલા કે અમારે કેળાની છાલ ફેંકી દેવી છે ને બોલ ને છાલ વગરના કેળાનો શું ભાવ, અરે આપણે લેશું ને ફેંકી દેશું. એટલે એમ કે વ્યવહાર વગર નીચે કરશો કેમ નિયમ વ્યવહાર તો એ છે પણ એમ કે ફેંકી દેવો છે તો પહેલેથી જેમ કે કેળાની છાલ ની જેમ ફેંકી દો કેળા એકલા લઈ આવો એમ કરીને છાલનું મહત્વ એટલે કે વ્યવહારનું બધું. હવે આવા દાખલા મૂકે હવે આપણને એમ લાગે હા ભાઈ છાલ વગરના કેળા કાંઈ આપણે થોડા દઈએ. તમને એની ખબર એકવાર છે ને એક ભાઈ ગુરુદેવને રાત્રિ ચર્ચામાં જરાક ગુરુદેવની વાતને અનુમોદન કરવા ગયા એટલે પ્રસન્નતા બધા એ કે હા સાહેબ બરોબર છે ટેરેસ ઉપર જવું હોય ને તો એટલે લાકડાની સીડી મૂકી ચડીને સીડીને ધક્કો મારી દેવાનો. ગુરુદેવ કે દ્રષ્ટાંત ખોટો છે મૂળમાંથી જઈને લીધો. એમાં એમ જ કે તમે સીડી થકી જ તમે ટેરેસ પર પહોંચાશો તો દ્રષ્ટાંત એવા રજૂ કરો ને તમને એમ થાય કે વ્યવહારથી જ નીચેમાં પહોંચાશો. અરે ભાઈ એ તમે એટલે કહેવાનો મતલબ છે આપણે દ્રષ્ટાંતમાં બહુ સંભાળી રાખવી જવું પડે. નહીં તો દ્રષ્ટાંતમાં છે ને ક્ષેત્ર મને એમ થાય કે ગુરુદેવને કે આચાર્યને કોઈ દિવસ કેળું ન યાદ આવ્યું, આવડા બદામનો દ્રષ્ટાંત ન યાદ આવ્યો ક્યાંય જોયો તમે સમાચારમાં બદામનો દાખલો આપ્યો હોય કે કેળાનો દાખલો આપ્યો હોય. એટલે દાખલા ખોટા રજૂ થાય ને તો શું થાય કે તમારો સિદ્ધાંત આખો વિચલિત થઈ જાય. એટલે કીધું આ જે મને 4 પોઈન્ટ લીધા ને એમ આ એક પોઈન્ટ સમજવા જોઈએ કે ભાઈ દ્રષ્ટાંતમાં છેતરાઈ ન જાય બહુ ધ્યાન રાખવા જેવું છે. ચલો ઠીક છે. હા એટલે બરાબર બુધવારે ભાનુબેન એક જ વાત યાદ રાખવી ભાનુબેન કે એક જ વાત યાદ રાખવી કે જે કઈ વ્યવહારની વાત હોય ને સદાચારની આ છે તે છે બધું ઈ મુમુક્ષુ ભૂમિકામાં હોય છે કરુણા ભાવને આ છે બધું. પણ એક જ વાત યાદ રાખવી કે એને ધર્મની સાથે સાંકળવો નહીં કે આ ધર્મ ને બેને જોડવાની ભેગા એ હોય છે તો હોય છે એનું કઈ નહીં. ધર્મ વસ્તુ જુદી છે ઓલી વસ્તુ આખી જુદી છે. ઓલો બંધ માર્ગ છે સંસાર માર્ગ છે ને આ મોક્ષ માર્ગ છે. અને બીજું યાદ ઈ કરવું કે એક જ ભાવના રાખવી કે શુદ્ધાત્મા કોણ છે હું જે છઠ્ઠી ગાથામાં એ કે જે એને મારે જાણવો જરૂર છે બસ એ નિરંતર મુખ્યતા રાખવી કે મારે એને જાણવો છે. આ વ્યવહારની બધી વાતો છે ને એ લપસણી છે એ અંત સંસારમાં જ રખડાવે છે. ચાલો ઠીક છે. ઓકે બહુ સરસ તમારું જે ઓલું આર્ટિકલ છે ને મેં વાંચ્યું ગઈકાલે. અચ્છા ઓલું મોકલો તો આર્ટિકલ. અહીંયા મને ઘણી વાર ઈ આમ બહુ શીખ્યું છે કે આ વ્યવહારનું કે આવો શુદ્ધ વ્યવહાર જોઈએ આવો જોઈએ. અમે તો અહીંયા પરદેશમાં રહીએ કઈ બધું અમારાથી એવું બધું પાલન ના થાય કે ઓલું અમે તો બજારનો લોટ લઈએ નથી. એટલે મને જયારે મેં પેલા પણ ગુરુદેવને આવી રીતે આમાં લખેલું છે ને એ પ્રમાણે મેં પેલા પણ ગુરુદેવને સાંભળેલા હતા ત્યારે પણ મને અમે પ્રસન્નતા આમ શાંતિ થઈ આમ અંદરથી લિટરલી આઈ ફેલ ગુડ. મેં કીધું કે ચાલો લાઈક એટલીસ્ટ કે ધીસ ઇઝ નોટ એવું કે એના વગર કઈ આપણું કામ આગળ નહીં ચાલે. બરોબર સારું. એટલે મેં કીધું આ મોકલી દે લેખ આપણે વાત થઈ હતી ને તે લતાબેન કઈ પ્રશ્ન કરેલો ને એવું હતું ને એટલે મેં કીધું થોડોક વિસ્તારથી આમ આવી જાય એટલે હા એમાં બીજા એવા આર્ટિકલો છે તમે ટાઈમ પ્રમાણે જોઈ લેજો. બરાબર. અને આ મેં કીધું લતાબેન મને મોકલી દેજો નંબર. ઓકે જય જીનેન્દ્ર. હવે પરમ જય જીનેન્દ્ર બોલો લતાબેન શું બોલ્યા? ના મેં કીધું મેં પણ તમને ઠીક છે
અચ્છા મોકલો.